નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારા મામાના ઘરની જે જમીન છે ત્યાં આગળ મારે માતાનું નામ નથી, પરંતુ શું અમે તેની અંદર અમારો ભાગ માંગી શકીએ છીએ આડી લીટીના વારસદાર તરીકે? તો દર્શક મિત્રો, ચાલો તમને એના વિશે સમજાવું. તો દર્શક મિત્રો, જો કોઈ પણ દીકરા દીકરીનો અધિકાર એ સાતબારની અંદર હોય છે, જે વડીલોપાર્જિત મિલકત હોય છે તેની અંદર દરેકનો અધિકાર હોય છે. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર એવું દર્શાવવામાં આવેલ છે કે જે બહેન છે, બરાબર છે, એ બહેનનું નામ સાતબારની અંદર નથી અને એમના દીકરા દીકરીઓ એમનો અધિકાર માંગવા ઈચ્છે છે. તો દર્શક મિત્રો, જો સાતબારની અંદર નામ ન હોય તેમ છતાં પણ એમને જે એમનો હિસ્સો છે મળવાપાત્ર રહે છે, પરંતુ જો એ જે ભાઈઓ અને બહેન છે, એમની બહેન તો ઓફ થઈ ગયા છે, તો એમને જે દીકરો જે પ્રશ્ન કર્યો છે એમના મામા એ જો સ્વેચ્છાએ આપવા માંગતા હોય હિસ્સો, તો એમને સહમતિથી જ મળી જાય છે. પરંતુ જ્યારે બહેનનું નામ જમીનની સાતબારની અંદર ન હોય અને જો કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવા માટે ન હોય દર્શક મિત્રો, તો સિવિલ કોર્ટની અંદર એ જઈ શકે છે. કારણ કે જો 2005 પછીનો જે નિયમ આવ્યો છે તે પ્રમાણે દરેક દીકરીને વડીલોપાર્જિત મિલકતની અંદર સરખો ભાગ મળવા પાત્ર રહે છે. પરંતુ જો 2005 પહેલા એ દીકરીનું નામ ન હોય અને એમના પિતા પણ અવસાન પામેલા હોય અને દર્શક મિત્રો જો સાતબારની અંદર નામ ચડાવેલું ન હોય, તો તેવા સંજોગો દરમિયાન એ સાબિત કરવું મુશ્કેલ છે કે અમે આ જે દીકરી છે એનું નામ નથી, પરંતુ અમે તેના જ દીકરા દીકરીઓ છીએ, જે અમે આડી લીટીના વારસદારો છીએ. તો દર્શક મિત્રો, એ સાબિત કરવા માટે તમારે યોગ્ય પુરાવા રજૂ કરવા પડે કે જે દીકરી છે એને તમે વારસદારો છો. તો એના માટે તમારે સિવિલ કોર્ટની અંદર તમારે દાખલ કરવો પડશે દાવો, અને ત્યારબાદ તમે સાબિત થશો ત્યારે જ તમને એની અંદર ભાગ મળવા પાત્ર રહેશે. જો તમારા મામાની સંમતિ ન હોય તેવા સંજોગો દરમિયાન જો એ આપવા માટે ઈચ્છતા જ હોય તો પછી તમારે કોર્ટની અંદર જવાની પણ જરૂર નહીં રહે. કારણ કે જો આપવા માટે સહમત છે તો પછી તમે સ્વેચ્છાએ સહમતિથી તમને તમારા જે મમ્મીનો ભાગ છે એ મળવા પાત્ર રહેશે. પરંતુ એ આપવા માટે ઈચ્છતા ન હોય તો તેવા સંજોગો દરમિયાન તમે જો તમારી પાસે યોગ્ય પુરાવા હોય તો તમે સિવિલ કોર્ટની અંદર જઈ શકો છો અને તમારો અધિકાર મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.